નમસ્કાર, વંદે માતરમ મિત્રો. જ્ઞાનોસ્ફિયર તરફથી 79માં આ સ્વતંત્રતા પર્વની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. મિત્રો, જ્ઞાનોસ્ફિયર આજે તમારા માટે સ્વતંત્રતા દિવસ સ્પેશિયલ ક્વિઝ લઈને આવેલું છે. તો ચાલો અમારી સાથે તમે પણ જ્ઞાનમાં વધારો કરો અને ક્વિઝ માણો. સૌથી પહેલો જ ક્વેશ્ચન છે, ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કોણે બનાવ્યો હતો? ઓપ્શન એ પિંગળી વેંકૈયા, ઓપ્શન બી બાલ ગંગાધર તિલક, ઓપ્શન સી લાલા લજપતરાય અને ઓપ્શન ડી એની બેસન્ટ. શું આવશે જવાબ? જવાબ આવે છે ઓપ્શન નંબર એ, પિંગળી વેંકૈયા. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભ ક્યાં આવેલું છે? અશોક સ્તંભ છે ક્યાં આવેલું છે? ઓપ્શન એ વારાણસી, ઓપ્શન બી સારનાથ, ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી લુધિયાણા. શું આવશે જવાબ? જવાબ આવે છે ઓપ્શન નંબર બી, સારનાથ. પ્રશ્ન નંબર 3, 15મી ઓગસ્ટના રોજ કયા અન્ય દેશો ભારત સાથે પોતાનો ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વતંત્રતા દિવસ ઉજવે છે? ઓપ્શન એ પાકિસ્તાન નેપાળ, ઓપ્શન બી ચીન અને જાપાન, ઓપ્શન સી દક્ષિણ કોરિયા કોંગો અને ઓપ્શન ડી શ્રીલંકા અને માલદીવ્સ. કહો શું જવાબ આવે છે? જવાબ છે ઓપ્શન સી, દક્ષિણ કોરિયા અને કોંગો. ક્વેશ્ચન નંબર 4, ભારતીય તિરંગામાં આવેલ વાદળી રંગનું અશોક ચક્ર કયા ધર્મ સાથે સંકળાયેલું છે? ઓપ્શન એ જૈન ધર્મ, ઓપ્શન બી હિન્દુ ધર્મ, ઓપ્શન સી બૌદ્ધ ધર્મ અને ઓપ્શન ડી શીખ ધર્મ. શું આવશે? જવાબ આવે છે સી, બૌદ્ધ ધર્મ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ ભારતીય ફિલ્મમાં પહેલી વાર પૂરેપૂરી રીતે દેશભક્તિ આધારિત જ ગીતો હતા? તો એ ફિલ્મ કઈ છે? ઓપ્શન એ શહીદ, ઓપ્શન બી બોર્ડર, ઓપ્શન સી હિન્દુસ્તાન કી કસમ અને ઓપ્શન ડી લગાન. મિત્રો, આનો જવાબ છે ઓપ્શન એ શહીદ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય ચલણ રૂપિયા પર મહાત્મા ગાંધીનો ફોટો કયા વર્ષથી મૂકવામાં આવ્યો હતો? ઓપ્શન એ 1987, ઓપ્શન બી 1991, ઓપ્શન સી 1947 અને ઓપ્શન ડી 1969. જવાબ આવશે ઓપ્શન એ 1987. ક્વેશ્ચન નંબર 7, જય હિન્દ ફ્રેન્ડ્સ આપણે બોલીએ છીએ ને, તો જય હિન્દ સૂત્ર કોણે આપ્યું? ઓપ્શન એ મહાત્મા ગાંધી, ઓપ્શન બી બાળ ગંગાધર તિલક, ઓપ્શન સી લાલા લજપતરાય અને ઓપ્શન ડી સુભાષચંદ્ર બોઝ. જવાબ આવશે ઓપ્શન ડી, સુભાષચંદ્ર બોઝ. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં સફેદ રંગ શું દર્શાવે છે? નેશનલ ફ્લેગમાં વ્હાઇટ કલર શું દર્શાવે છે? બલિદાન, ઓપ્શન બી શક્તિ, ઓપ્શન સી શાંતિ અને સત્ય અને ઓપ્શન ડી વિકાસ. જવાબ આવશે ઓપ્શન સી, શાંતિ અને સત્ય. નંબર 9, રાષ્ટ્રીય ગાનમાં, રાષ્ટ્રીય ગાન કીધું છે આપણું જે રાષ્ટ્રગાન છે ને, એ મિસ્ટેક છે, રાષ્ટ્રગાન. ઓકે, રાષ્ટ્રગાનમાં કઈ નદીઓના નામ આવે છે? ગંગા યમુના, ગંગા બ્રહ્મપુત્રા, ઓપ્શન સી યમુના ગોદાવરી, ઓપ્શન ડી ગંગા અને કાવેરી. જવાબ આવશે ઓપ્શન એ, ગંગા યમુના. અહીંયા મિત્રો તમને જણાવું કે રાષ્ટ્રગાન એટલે જનગણ મન અને રાષ્ટ્રીય ગાન એટલે કે વંદે માતરમ. બંનેના રચયિતા પણ અલગ છે. જનગણ મન અને વંદે માતરમ ના રચયિતા કોણ છે એ કોમેન્ટમાં તમે લાસ્ટ ક્વેશ્ચન આપણી સામે છે, રાષ્ટ્રીય ગીત વંદે માતરમ મૂળ કઈ ભાષામાં લખાયું હતું? ઓપ્શન એ બંગાળી, ઓપ્શન બી સંસ્કૃત, ઓપ્શન સી હિન્દી અને ઓપ્શન ડી મરાઠી. વંદે માતરમ કઈ ભાષામાં લખાયેલું હતું એ છે જવાબ. હવે આપણા દેશ માટે કંઈક કરવાનું છે. કેવી રીતે? તો કે આપણે યુદ્ધમાં ઉતરવાનું છે વિચારોના યુદ્ધમાં ઉતરવાનું છે. આપણે રણમાં ઉતરવાનું છે વ્યવહારથી. આપણા વ્યવહારમાં આપણે કેમ દક્ષ બનીએ અને દેશનો દરેક નાગરિક સંસ્કારનો પ્રહરી બને તો ખરેખર દેશ ફરીથી એ સોને કે ચીડિયા બનશે. આ સુંદર મજાના વિચાર સાથે વંદે માતરમ. Gyanosphere. Preparation for future.